તુલસીજી એક રાક્ષસ પત્ની હતા, ખબર છે? નથી ખબર? ચાલો જાણીએ કેમ. જય ગણેશ. એક વખત ગણપતિજી નદીના કિનારે તપ કરતા હતા. એ તપમાં ધ્યાનમાં તલ્લીન હતા, મગ્ન હતા. ત્યારે ત્યાં તુલસીજી ફરવા માટે આવ્યા. ગણપતિજીને જોઈને તુલસીજીને મોહ ઉત્પન્ન થયો. તેમને ગણેશજીને કીધું, આપ મારી સાથે લગ્ન કરો. આના પર ગણેશજીએ તેમને સમજાવ્યા કે મારે બ્રહ્મચારી રહેવું છે, તમે કોઈ બીજાને પસંદ કરી લો. પણ તુલસીજી ન માન્યા. એમને ખૂબ વિનંતી કરી, ખૂબ આજીજી કરી કે મારે તો તમારી સાથે જ લગ્ન કરવા છે. ગણેશજી બી સામે માન્યા નહીં કે ના, મારે લગ્ન કરવા નથી. આના પર તુલસીજીને ક્રોધ આવી ગયો. એમને ગણપતિજીને શ્રાપ આપ્યો કે તમારા લગ્ન અવશ્ય થશે અને તમારે એક નહીં 2 પત્ની હશે. આની પર સામે ગણપતિજીને પણ ખૂબ ક્રોધ આવ્યો. એમને તુલસીજીને શ્રાપ આપ્યો, તમારા લગ્ન પણ એક રાક્ષસ સાથે થશે. આગળ જતા તુલસીજીના લગ્ન શંખચૂડ નામના રાક્ષસ સાથે થયા અને ગણપતિજીને બી 2 પત્ની થઈ. એકનું નામ રિદ્ધિ અને એકનું નામ સિદ્ધિ હતું. ગણપતિજીએ આગળ તુલસીજીને શ્રાપ આપ્યો, તમે પૃથ્વી ઉપર વૃક્ષ થઈને પડશો. અને એ વૃક્ષ તુલસીના નામે પ્રખ્યાત થયું. હવે તુલસીજી વિષ્ણુજીને પ્રિય છે, પણ ગણપતિજીના પ્રસાદમાં નથી. કારણ કે ગણપતિજીએ એમને શ્રાપમાં કહ્યું હતું કે તમે શ્રીહરિને સદા પ્રિય રહેશો, પણ મારા પ્રસાદમાં, મારા ભોગમાં મને ક્યારે પણ તમને અર્પિત કરવામાં નહીં આવે. તમે શ્રીહરિના સદાય પ્રિય રહેશો. એટલે કાર્તક મહિનાની પૂર્ણિમાના દિવસે આજે પણ ધામધૂમથી તુલસીજીના વિવાહ વિષ્ણુજી સાથે કરવામાં આવે છે. અને શ્રી ગણપતિજીને ક્યારે પણ પ્રસાદમાં તુલસી પત્ર અર્પણ થતું નથી. તમને મારી સ્ટોરી કેવી લાગી કમેન્ટ્સમાં જય ગણેશ લખીને કહેજો. અને બેલના આઇકોનને દબાવવાનું ભૂલશો નહીં. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય ગણેશ.